અને આ નૈના બારૈયાએ ડીવાયએસપી રીમા ઝાલાની સામે ગંભીર આરોપો લગાવ્યા છે। સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નૈના બારૈયાએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે અને એમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। અને આ નૈના બારૈયાએ ડીવાયએસપી રીમા ઝાલાની સામે ગંભીર આરોપો લગાવ્યા છે। તમને ખ્યાલ હશે કે એક આરોપીને ઘરમાં રાખવા માટે નૈના બારૈયાની ધરપકડ કરવામાં આવી હતી અને એ પછી એને સસ્પેન્ડ કરવામાં આવી હતી। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com। તમને ખ્યાલ હશે કે થોડા વખત પહેલાં એટ્રોસિટી કેસમાં ફરાર આરોપી પાર્થ ગાંગલિયાને પોતાના ઘરે રાખનાર નૈના બારૈયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, કારણ કે ભાવનગર પોલીસ આખા ભાવનગરની અંદર આ પાર્થને શોધી રહી હતી, પરંતુ પોલીસને મળતી નહોતી અને એક પોલીસ કર્મચારીના ઘરે જ પાર્થને આશરો આપવામાં આવ્યો હતો। જ્યારે આ વાતની પોલીસને ખબર પડી તો પોલીસે નૈના બારૈયાના ઘરે દરોડા પાડ્યા અને એ પાર્થને અને સાથે એક ઉષા નામની મહિલાને બી પકડી। અને એ વખતે પોલીસે કીધેલું હતું કે નૈનાના ઘરમાંથી દારૂની બોટલો પણ મળી હતી। હવે આ કેસની અંદર આ જે સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નૈના બારૈયાએ બોટાદની અંદર એક ગેસ્ટ હાઉસમાં દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે અને બોટાદની હરિઓમ હોસ્પિટલમાં નૈના બારૈયાને દાખલ કરવામાં આવી છે। નૈનાનો એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એ ભાવનગરના ડીવાયએસપી રીમા ઝાલા પર ગંભીર આરોપ લગાવી રહી છે અને નૈના બારૈયા એવું કહી રહી છે કે ડીવાયએસપી રીના ઝાલા મને તદ્દન ખોટા કેસની અંદર ખોટા ગુના દાખલ કરીને મારું ઘર વેરવિખેર કરી નાખ્યું છે। જ્યારે બનાવ બનેલો ત્યારે પહેલી વખત હું ડીવાયએસપી રીમા ઝાલાને મળવા ગઈ ત્યારે જ મને એમણે એવું કીધેલું હતું કે તારી અને તારા પરિવારની જિંદગી બરબાદ કરી નાખીશ। આવો ગંભીર આરોપ જે છે એ નૈના બારૈયાએ લગાવ્યો છે। જો કે નૈનાની સામે અત્યાર સુધીમાં લગભગ 5 કેસ દાખલ થયા છે અને હમણાં એક કેસ એ દાખલ થયો કે નૈના બારૈયાનું એક પ્રેમ પ્રકરણ સામે આવ્યું અને તળાજા તાલુકાના બોરડા ગામનો એક વતની રાજુ ભમ્મર અને એની પત્ની સુરત રહેવા આવી ગયા છે। તો રાજુ ભમ્મરની પત્નીએ હમણાં 9 ફેબ્રુઆરીએ પોલીસની અંદર ફરિયાદ કરી છે કે નૈના બારૈયા મારા પતિને પ્રેમ કરતી હતી અને જ્યારે મારો પતિ લગ્ન કરીને સુરત સ્થાયી થયો તો એ વોટ્સઅપ ઉપર અભદ્ર ભાષામાં ગાળો આપતી હતી અને ધમકીઓ આપતી હતી અને એ બધી જે વોટ્સઅપ ચેટ છે એ બધા પુરાવા આ રાજુ ભમ્મરની પત્નીએ પોલીસને આપ્યા છે। તો આ કેસની અંદર નૈના બારૈયાએ એવું પણ કીધું છે કે મારી સામે 5 કેસ થયા છે પણ એમાં 1% પણ સત્ય નથી, એવી એણે વાત કરી છે। તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું। આભાર।